हाय फ्रेंड्स, हूँ छू भावेश ने हूँ गुजराती में सीवा क्लासना विडियो आ चेनल पर मूकूँ छूँ। दरेक जातना सीवा क्लासना गुजराती में विडियो अपनी चेनल पर मળી રહેશે। ए चेनल पर नवा आया हो तो चेनल सब्सक्राइब कर दो ने लाइक कर दो ने तमारा मित्र का तो सगा संबंधी जोड़े शेर कर दो। हवे आपणे विडियो चालू करिए। આપણે એકદમ પરફેક્ટ રીતે અહીં આગળ બાય લગાવતા શીખવાનું છે। અહીં આગળ કોઈ પણ જાતની અંદર કરચલી નહીં ને અહીં આગળ આપણે સાંધો કમ્પ્લીટ મેળવી દીધો છે। તે કઈ રીતે મેળવવો, આ જે સાઈડ ઉપરનું દબાણમાં સાંધો આવે છે એ તમે કમ્પ્લીટ મેળવો એટલે તમારે અંદર ફુગ્ગા ના વડે કે કોઈ પણ જાતની ખોલ ના રહે। આ રીતે પરફેક્ટ રીતે આપણે બાય लगावવાનું છે અને આપણે આ સાઈડ ઉપર ફિટિંગ કરવાનું છે। પરફેક્ટ રીતે કઈ રીતે ફિટિંગ થાય તે પણ આજે આપણે શીખીએ। હવે આપણે અહીં આગળ જ્યાં મૂળો ગારેલો છે એના આગળનો એનથી અડધા ઇંચ આપણે વધારે ગારવાનો હોય છે પાછળ કરતાં આગળનો। આ રીતે તમારે મૂળો ગારવાનો હોય છે। એનો વિડીયો આપણે ઓલરેડી સરસ બનાવેલો છે બ્લાઉઝ કટિંગનો, તે ઉપર લિંક આપી છે કાં તો ડિસ્ક્રિપ્શનની મેં તમને મળી જશે કે બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય। હવે આપણે આ સ્લીવ કટિંગ કરી છે। આ આપણે ખાડાવાળો ભાગ એટલે આગળ આવે ને પાછળનો અહીંયા આગળ આપણે ટેકરાવાળો ભાગ એ પાછળ આવે। આ રીતે ના ખાડાવાળો ભાગ આગળ, યાદ રાખજો। આ રીતે તમારે અહીંયા આગળ સેન્ટરનો ચેકો મારી દેવાનો, તે શોલ્ડર ઉપર મેળવવાનો છે। જ્યાં વચ્ચેનું સેન્ટર આવે શોલ્ડરનો ત્યાં આગળ એ ચેકો મેળવવાનો એટલે બાય તમારે ફરી ના જાય। જે અમુક ટાઈમે બ્લાઉઝ બન્યા પછી તમારે ફરી જાય છે એ આગળ તમે શોલ્ડર ઉપર ચેકો તમે મેળવી દો તો તમારે બાય ફરી ના જાય। અહીંથી આપણે આ રીતે અડધા ઇંચનું ચાંપનું મશીન મારી દેવાનું છે। આ રીતે અહીં આગળ ને કાપડ તમારે બાયના શેપમાં તમારે સેટ કરવાનું છે। અહીં આગળ આપણે શોલ્ડર મેળવી દઈએ, જોઈ લો। આ રીતે તમારે કમ્પ્લીટ જે બાયનો શેપ આવે એ પ્રમાણે તમારે કાપડ આ રીતે એડજસ્ટ કરતું રહેવાનું અને ચાંપનું મશીન મારી દેવાનું છે। વધતું ખૂટતું હોય, આપણે અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે અંદર સિલાઈ પકડી ગઈ હોય તો સેજ તમારે ખેંચી લેવાનું એટલે પરફેક્ટ રીતે આ રીતે બાય બેસી જશે। એ રીતે તમારે બીજું મશીન મારી દેવાનું છે। જે સિલાઈ મારી હોય એની ઉપર જ બીજું મશીન મારી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ બાયના આકારમાં જોઈ લો। આ રીતે તમારે બેસાડી દેવાનું છે। બાયનો જે શેપ છે એ શેપ પ્રમાણે તમારે કાપડ બેસાડી દેવાનું છે એટલે તમારે અહીં આગળ છતી કરીને બતાવું। આ રીતે તમારે પરફેક્ટ બાય બેસી જશે। હવે આપણે અહીં આગળ જે પહેલો મૂળાનો જે ચેકા હોય બાયના એ કમ્પ્લીટ મેળવી દેવાના છે ને વધઘટ હોય તમારે તો નીચે બહાર કાઢી નાખવાનું। મારે વધઘટ છે નહીં એટલે મેં કાઢ્યું નથી। અહીં આગળ જો આ જે સાંધા છે બાયના એ પરફેક્ટ તમારે મેળવી દેવાના છે। ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે છતામાં ફિટિંગ કરી દેવાનું એટલે આપણે એને કવર કરવાનું છે એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ કવર કરી દીધું। એટલે જે દબાણની મય તમારે ખુલ્લું રહી જાય એના માટે આપણે કવર કરવાનું આ રીતે। એટલે ત્યાંથી દોરા ઉકલે નહીં એટલા માટે આ રીતે તમે કવર કરશો એકદમ ફિનિશિંગવાળો બ્લાઉઝ લાગે ને ત્યાંથી દોરા ઉકલે નહીં। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે આપણે કમ્પ્લીટ કવર કરી દીધું। આ રીતે તમે કવર કરશો, બેવ સાઈડ આપણે આ રીતે કમ્પ્લીટ કવર કરી દે એટલે તમારે ફિનિશિંગ એકદમ આવી જાય ને દોરા ઉકલે નહીં। હવે આપણે એનું માપ કરવાનું છે। એનું માપ કેટલું છે તે તમને બતાવી દઉં। 33 કમર છે, એની 37 ચેસ્ટ છે એટલે ચોથો ભાગ 9.25 થાય ને એની બાય આપણે 11ની છે એટલે એનો અડધો 5.5 થાય એટલે એનું અડધું કરવાનું છે। આ રીતે આપણે એનું ફિટિંગ હોય, આ રીતે આપણે ફિટિંગ કરવાનું હોય છે। એટલે હવે આપણે અહીં આગળ મેજર ટેપ લઈ લઈએ। આપણે જે ઉકસાઈની આઈની પટ્ટી છે એ આપણે એમાં માપમાં લેવાની નથી, એ આપણે બહાર રાખવાની છે। ત્યાર પછી આપણે અહીંથી આ રીતે માપી લેવાનું છે। 33 કમર હોય ત્યાંથી આપણે 33થી આગળ
1 2 ને 3 1 2 3 4 4 ઉપર આપણે અડધું છે એટલે અડધાનો એક એક દોરો આવશે. આ 4 છે એટલે એનો ચોથો ભાગ એટલે 1 આવે. આ રીતે તમને ના ફાવે તો આ રીતે તમે કરી દેવાનું. 1 ઇંચ આવે, 1 ઇંચને એક દોરો આ રીતે હોય. 1 ઇંચને એક દોરો મૂકીને માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે 9.5 મૂકવાના છે. જે અહીં આગળ ઉક્સ પટ્ટી છે અહીંથી આપણે માપી લેવાની અને અહીં આગળ આપણે 9.5 ઇંચ મૂકી દેવાની એટલે 37 તમારે ચેસ્ટ તૈયાર થઈ જાય. ને અહીં આગળ આપણે 11ની મોરી છે એટલે 5.5 તમારે મૂકી દેવાનું. હવે આપણે મશીન પાછળથી મારતું આનું છે. જે માર્કિંગ કર્યું ત્યાંથી મારવાનું નથી, આપણે પાછળથી મશીન મારવાનું છે. આ રીતે આગળ કિનારી પર ચાપનું મશીન મારતા આવવાનું છે. તમારે જેટલી સિલાઈ મારવી હોય દબાણની મય 3 4 કે 5 જે રાખતા હોય તમારી રીતે એ પ્રમાણે મારી દેવાનું છે. આની મય હું 3 જ સિલાઈ રાખું છું એટલે આપણે પહેલી મારી, આ બીજી મારીને હવે ત્રીજા ભાગમાં આપણે જે માર્કિંગ કર્યું તેની જોડે આપણે કમ્પ્લીટ જે માર્કિંગ કર્યું હોય એની ઉપર કમ્પ્લીટ આ રીતે માર્કિંગ ઉપર મારી દેવાનું છે મશીન. એટલે આ રીતે તમારે કમ્પ્લીટ 1 2 ને 3 તમે 4 સિલાઈ મારતા 4 મારી દેવાની. આ રીતે તમારે કમ્પ્લીટ મારી દેવાની છે. એ રીતે તમારે સામેની સાઈડ ફિટિંગ કરી દેવાનું. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે બેવ સાઈડ સામાસામીનું આ રીતનું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. તમને છતું કરીને બતાવું. કોઈ પણ જાતની અંદર ખોલ લઈને આ રીતે બાંય લગાવ્યા પછી ખેંચી નાખવાનું છે એટલે તમારે મૂળો પકડાય નહીં. એટલા માટે બન્યા પછી કરવાનું છે. આ રીતે તમારે જોઈ લો કોઈ પણ જાતની બાંય એકદમ પરફેક્ટ રીતે આ રીતે બેસી જશે. ને અહીં આગળ આપણે કમ્પ્લીટ સાંધા પણ બાંયના મળી ગયા. ને આ રીતે આપણે જોઈ લો ને અહીં આગળ આપણે આ રીતે પરફેક્ટ રીતે ફિટિંગ થઈ ગયું. આ રીતે તમારે આખો બ્લાઉઝ સીવતા શીખવો હોય એકદમ ફિનિશિંગવાળો તે પણ આપણે સરસ મજાનો આ રીતનો ફિનિશિંગવાળો બ્લાઉઝનો વિડીયો પણ મૂકેલો છે. તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતના આપણે સીવણ ક્લાસના વિડીયો સરસ મજાના લાવતા રહીએ છીએ. આ રીતે એકદમ પરફેક્ટ રીતે તમને બ્લાઉઝ શીખવાનું આપણી ચેનલ ઉપર જ મળશે. ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર તમને શીખવા મળી જશે. આ રીતે અહીં આગળ ગળામાં બી પાઇપિંગ કરવાનું જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે. આ રીતે પાછળ જે ટક્સ મારવાના છે એ પણ પરફેક્ટ રીતે મારવાનું મળી જશે. હવે એક નવા વિડીયો સાથે મળીશું.